નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદના કૃત્રિમ તળાવ ખાતે ગણેશ વિસર્જન માટે ભક્તોની લાઈન લાગી। દાહોદ શહેરમાં ભક્તિભાવપૂર્વક ગણેશ ભગવાનની સ્થાપના કર્યા બાદ 10 દિવસ સુધી ભગવાનની પૂજા અર્ચના કરી આજે ભક્તિભાવપૂર્વક ભક્તોએ ગણપતિ બાપાને વિદાય આપી હતી। લોકોએ પોતાના ઘરે પણ ભગવાનની સ્થાપના કરી પૂજા અર્ચના કરી હતી। આજે ઢોલ નગારા સાથે ઉત્સાહભેર ભક્તો ગોધરા રોડ સ્થિત કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન માટે પહોંચ્યા હતા। તંત્ર દ્વારા વિસર્જન માટે તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। 2 ક્રેન તરાપા સાથે ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ ખડેપગે જોવા મળી રહ્યા છે, તો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બપોરથી ધીમે ધીમે ભક્તો આવવાના શરૂ થયા હતા અને નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે।